સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। પાલનપુર હાઈવે પર કાળ બનીને ત્રાટકી તોતિંગ ટ્રક। એરોમા સર્કલ પાસે મામા ભાણેજની જિંદગીનો કમકમાટી ભર્યો અંત। કરોડોના ખર્ચે બનતો આઇકોનિક રોડ પર્યાવરણ માટે બન્યો વિનાશક। પાલનપુરમાં હરિયાળી પર પ્રશાસનની કુહાડી વાગતા પ્રકૃતિ પ્રેમીઓનો પ્રચંડ હોબાળો। નશાના કાળા કારોબાર પર ન્યાયતંત્રનો પ્રચંડ પ્રહાર। ધાનેરાના ચકચારી ડ્રગ્સ કેસમાં 2 તસ્કરોને 20 વર્ષની આકરી સજા ફટકારતી કોર્ટ। અને સરકારી ગ્રાન્ટ વિના જળ સંચયનું ભગીરથ કાર્ય। ધાનેરાના રૂણી ગામે લોકભાગીદારી અને સંતોના આશીર્વાદથી રચાયો નવો ઇતિહાસ। હવે જોઈએ સમાચાર વિગતવાર। પાલનપુરના એરોમા સર્કલ નજીક બાઇક અને ટ્રક વચ્ચે સર્જાયેલા એક કાળજું કંપાવી દેનારા ગંભીર અકસ્માતમાં બાઇક સવાર મામા ભાણેજના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે। બનાસકાંઠા જિલ્લાના પાલનપુર એરોમા સર્કલ નજીક આજે એક અત્યંત હૃદયદ્રાવક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં માર્ગ પર દોડતી એક તોતિંગ ટ્રક અને મોટરસાયકલ વચ્ચે ગમખ્વાર ટક્કર થઈ હતી। આ ભયાનક દુર્ઘટના એટલી જોરદાર હતી કે બાઇક પર સવાર બંને યુવકો રોડ પર પટકાયા હતા અને ગંભીર ઈજાઓ થવાના કારણે તેમનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું। પ્રાથમિક વિગતો અનુસાર મૃત્યુ પામેલા બંને યુવકો આપસમાં મામા ભાણેજ હોવાનું સામે આવ્યું છે અને તેઓ ઠાકોર સમાજના હતા। અકસ્માતનો ભોગ બનેલા આ બંને વ્યક્તિઓ પાલનપુર તરફથી પોતાના ગામ મડાણા ડાંગિયા તરફ જઈ રહ્યા હતા। તે દરમિયાન પાલનપુરથી થોડે જ આગળ એરોમા સર્કલ પાસે કાળ બનીને આવેલી ટ્રકે તેમની બાઇકને અડફેટે લીધી હતી। કાળજાળ ગરમી વચ્ચે ધોળા દિવસે સર્જાયેલી આ ઘટનાને પગલે હાઈવે પરથી પસાર થતા અન્ય વાહન ચાલકો અને સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ઘટના સ્થળે દોડી આવ્યા હતા। આ અકસ્માતના કારણે ડીસા પાલનપુર હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। ઘટનાની ગંભીરતાને જોતા જ પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ મથકનો કાફલો તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે દોડી આવ્યો હતો। પોલીસે અકસ્માતગ્રસ્ત વાહનોને બાજુ પર ખસેડીને હાઈવે પરનો વાહન વ્યવહાર પૂર્વવત કરાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી। પોલીસે બંને મૃતકોના શબોનો કબજો મેળવીને તેને પોસ્ટમોર્ટમની કાનૂની પ્રક્રિયા માટે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી। અકસ્માતની તપાસ કરી રહેલી પશ્ચિમ પોલીસે વધુમાં જણાવ્યું હતું કે મૃતકોમાં એક યુવકની ઉંમર 27 વર્ષ અને બીજા પ્રૌઢની ઉંમર 45 વર્ષની હતી, જેઓ મડાણા ડાંગિયા ગામના વતની હતા। આ ગમખ્વાર અકસ્માતને પગલે બડાણા ડાંગિયા ગામ સહિત ઠાકોર સમાજમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે, જ્યારે પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા માટે આગળની કાયદેસરની તપાસ તેજ કરી છે। વિનોદ સુંદેસા, બીકે ન્યૂઝ ચેનલ, પાલનપુર। ડીસાના શેરપુરા ગામે જાટ સમાજમાં સગાઈ તોડવાની બાબતે 2 જૂથો વચ્ચે સામસામે હિંસક મારામારી થતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે। બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના શેરપુરા ગામે ગઈકાલે સગાઈ તોડવાના મામલે જાટ સમાજના 2 પક્ષો સામસામે આવી ગયા હતા। સામાન્ય બોલાચાલી હવે ઉગ્ર દલીલોથી શરૂ થયેલો આ વિવાદ જોતજોતામાં હિંસક અથડામણમાં ફેરવાઈ ગયો હતો। બંને જૂથના લોકોએ એકબીજા પર લાકડીઓ, ધોકા અને અન્ય હથિયારો વડે હુમલો કરી દીધો હતો, જેના કારણે ગામની બજારોમાં ભારે અફરાતફરી અને નાસભાગનો માહોલ સર્જાયો હતો।
આ આખી ઘટનામાં બંને પક્ષના અનેક લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી હોવાના અહેવાલો મળી રહ્યા છે. ધોળા દિવસે થયેલી આ ખુલ્લી મારામારીને પગલે શાંત ગણાતા શેરપુરા ગામના સ્થાનિક રહીશોમાં ભારે ભય અને ફફડાટનો માહોલ ફેલાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ સ્થાનિય લોકો એકઠા થઈ ગયા હતા અને મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. આ અંગે ભોગ બનનાર પક્ષો દ્વારા તાત્કાલિક ધોરણે ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે આ મામલાની ગંભીરતાને જોઈને બંને પક્ષો સામે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હાલમાં ગામમાં શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે અને આ હુમલા પાછળના મુખ્ય સૂત્રધારોને પકડવા માટે અલગ અલગ દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે. ડીસા તાલુકા પોલીસે આ મામલે કડક વલણ અપનાવી કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. અતુલ પટેલ સાથે હરેશ ઠાકોર, BK ન્યૂઝ ચેનલ, ડીસા. માઉન્ટ આબુની એક હોટલમાં મધરાતે દીપડો ઘૂસી આવતા કૂતરાનો શિકાર કર્યા બાદ છત પર સૂતા કર્મચારીના પલંગ સુધી પહોંચી જવાની રોમાંચક ઘટના સામે આવી છે. પ્રવાસન સ્થળ માઉન્ટ આબુની એક હોટલમાં રાત્રિના સમયે એક હિંસક દીપડો શિકારની શોધમાં ઘૂસી આવ્યો હતો. હોટલના પરિસરમાં પ્રવેશેલા આ દીપડાએ સૌથી પહેલા ત્યાં હાજર એક પાળેલા કૂતરાને પોતાનો શિકાર બનાવ્યો હતો. આટલેથી ન અટકતા દીપડો હોટલની છત પર પહોંચ્યો હતો, જ્યાં હોટલનો એક કર્મચારી ગાઢ નિદ્રામાં સૂતો હતો. દીપડો સીધો જ તે કર્મચારીના પલંગ સુધી પહોંચી ગયો હતો અને તેના મોંની બિલકુલ નજીક જઈને ઊભો રહી ગયો હતો. આ સમયે કર્મચારી અચાનક જ જાગી ગયો હતો, પરંતુ તેણે જરાય ગભરાયા વગર અદ્ભુત સમય સૂચકતા દાખવી હતી. કર્મચારીએ પોતાની આંખો બંધ રાખીને સૂઈ રહેવાનો ઢોંગ ચાલુ રાખ્યો હતો, જેના કારણે દીપડો તેને કોઈ નુકસાન પહોંચાડ્યા વિના ત્યાંથી શાંતિથી ચાલ્યો ગયો હતો. આ રૂવાડા ઊભા કરી દે તેવી સમગ્ર ઘટના હોટેલના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી અને હવે તેનો વિડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. આ ભયાનક અનુભવથી અત્યંત ડરી ગયેલા કર્મચારીએ પોતાનો જીવ બચી જતા ભગવાનનો આભાર માન્યો હતો અને આ ઘટનાના બીજા જ દિવસે હોટેલની નોકરી છોડીને પોતાના ગામ પરત ફરવાનો રસ્તો પકડી લીધો હતો. આ ઘટના બાદ માઉન્ટ આબુ પંથકમાં વન વિભાગ પણ એક્શનમાં આવ્યું છે અને સ્થાનિકો તેમજ પ્રવાસીઓને રાત્રિના સમયે ખાસ સાવચેતી રાખવા અપીલ કરી છે. વન વિભાગના જણાવ્યા અનુસાર આ વિસ્તારમાં દીપડા અને રીંછ જેવા હિંસક વન્યજીવોની સંખ્યા સતત વધી રહી છે, તેથી રાત્રે બિનજરૂરી બહાર ન નીકળવા અને સતર્ક રહેવા માટે જણાવ્યું છે. રામલાલ મીણા, BK ન્યૂઝ ચેનલ, અમીરગઢ. વડગામ ખાતે રાજ્યના મુખ્યમંત્રીના હસ્તે આધુનિક મોડલ સબ રજિસ્ટર કચેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું છે, જેની સાથે જ બનાસકાંઠા જિલ્લાના 41 નવનિયુક્ત મહેસૂલી તલાટીઓને સત્તાવાર નિમણૂક પત્રો એનાયત કરાયા છે. બનાસકાંઠા જિલ્લાના વડગામ ખાતે આજે ડિજિટલ ગવર્નન્સ અને સુશાસનને વેગ આપતો એક મહત્વપૂર્ણ ત્રિવેણી કાર્યક્રમ યોજાયો હતો. રાજ્યના મુખ્યમંત્રીના વરદ હસ્તે વર્ચ્યુઅલ એટલે કે ઓનલાઈન માધ્યમથી વડગામની નવીન મોડલ સબ રજિસ્ટ્રાર કચેરીનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ જ ગરિમામય અવસરે મહેસૂલી તલાટી વર્ગ 3 તરીકે સરકારી સેવામાં પસંદગી પામેલા 41 જેટલા નવનિયુક્ત ઉમેદવારોને મહાનુભાવોના હસ્તે નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા, જેને પગલે યુવાનો અને તેમના પરિવારોમાં ભારે ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલા જિલ્લા કલેક્ટર મિહિર પટેલે તમામ નવનિયુક્ત કર્મચારીઓને પ્રેરણાદાયી સ્પીચ આપતા જણાવ્યું હતું કે સરકારી નોકરી એ માત્ર ભરણપોષણ કે રોજગારનું સાધન નથી, પરંતુ સામાન્ય પ્રજાની સેવા કરવાનો એક ઉત્તમ અવસર છે. તેમણે તમામ તલાટીઓને પોતાના ભૂતકાળના સંઘર્ષ અને પરિશ્રમને ક્યારેય ન ભૂલીને વહીવટમાં સંપૂર્ણ પ્રામાણિકતા, પારદર્શિતા, સંવેદનશીલતા અને નૈતિક જવાબદારીના ભાવ સાથે ફરજો નિભાવવાની ટકોર કરી હતી. વડગામમાં આ નવીન આધુનિક મોડલ સબ રજિસ્ટ્રાર કચેરી કાર્યરત થતાં હવે સ્થાનિક નાગરિકો અને આસપાસના ગ્રામીણ વિસ્તારના લોકોને જમીન મિલકતની નોંધણી સહિતની તમામ સરકારી સેવાઓ વધુ ઝડપી, ભ્રષ્ટાચાર મુક્ત અને સુવિધાજનક રીતે એક જ છત નીચે ઉપલબ્ધ બનશે. આ કાર્યક્રમમાં બનાસકાંઠા જિલ્લા પંચાયત પ્રમુખ વસંતભાઈ પુરોહિત અને જિલ્લા વિકાસ અધિકારી એટલે કે DDO MJ દવે સહિતના ઉચ્ચ અધિકારીઓ અને સ્થાનિક નેતાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ નવીન ડિજિટલ સુવિધાથી વડગામ પંથકના વિકાસને નવી ગતિ મળશે, જ્યારે કલેક્ટરની આ કડક અને પ્રેરણાદાયી સૂચના બાદ નવા તલાટીઓ વહીવટી તંત્રને કેટલી ઉર્જા આપે છે તે જોવું રહ્યું. દિયોદર તાલુકા પંચાયત ચૂંટણી વિવાદ કેસમાં કોંગ્રેસના 6 આગેવાનોને સુપ્રીમ કોર્ટમાંથી આગોતરા જામીન મળતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.
નવરચિત વાવથરાદ જિલ્લાના દિયોદર તાલુકા પંચાયત ચૂંટણી વિવાદ મામલે છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલા કાનૂની સંઘર્ષમાં કોંગ્રેસ પક્ષને એક મોટી સફળતા મળી છે. આ વિવાદિત કેસમાં સંડોવાયેલા 10 પૈકી 6 સભ્યોને દેશની સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટ તરફથી મોટી રાહત આપવામાં આવી છે. છેલ્લા 39 દિવસથી કાનૂની ગૂંચવણોનો સામનો કરી રહેલા કોંગ્રેસના આ આગેવાનોને આખરે કોર્ટે આગોતરા જામીન મંજૂર કર્યા છે. સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન કોંગ્રેસ આગેવાનોના વકીલે ખૂબ જ ધારદાર અને અસરકારક દલીલો રજૂ કરી હતી, જેને ગ્રાહ્ય રાખીને અદાલતે આ મહત્વનો ચુકાદો આપ્યો છે. જામીન મેળવનારાઓમાં નવનિયુક્ત જિલ્લા પંચાયત સદસ્ય સિદ્ધરાજસિંહ ચૌહાણ સહિત અન્ય 5 વરિષ્ઠ આગેવાનોનો સમાવેશ થાય છે. આ કાનૂની રાહત બાદ વાવથરાદ જિલ્લા કોંગ્રેસના ખેમામાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને કાર્યકરોમાં નવો ઉત્સાહ સંચાર થયો છે. બીજી તરફ રાજકીય મોરચે પણ આ મુદ્દો ભારે ગાજી રહ્યો છે, કારણ કે આ કેસને લઈને શરૂઆતથી જ બંને પક્ષો સામસામે આક્ષેપબાજી કરી રહ્યા હતા. ત્યારે સુપ્રીમ કોર્ટના આ આદેશથી કોંગ્રેસ પક્ષ કાનૂની રીતે મજબૂત સ્થિતિમાં આવી ગયો છે. 25/5/2026ની દિયોદર તાલુકા પંચાયત પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી દરમિયાન જે ડ્રામા થયો એનાથી ગુજરાત વાકેફ છે અને ડ્રામા દરમિયાન અમારા 10 આગેવાનો ઉપર ખોટી રીતે ફરિયાદ થઈને એમાં અત્યંત ગંભીર પ્રકારની 307 જેવી કલમો દાખલ કરવામાં આવી, જેના ભાગરૂપે અમારા આગેવાનોને આગોતરા જામીન અરજી સ્વાભાવિક રીતે નામદાર કોર્ટોમાં અમે ગયા હતા. તો એના ફળસ્વરૂપે ગઈકાલે નામદાર સુપ્રીમ કોર્ટમાં અમારી અરજી ચાલી ગઈ અને 6 સભ્યોની જામીન અરજી દાખલ કરેલી હતી. 6 સભ્યોને જામીન અરજી આગોતરા મંજૂર કરી છે. બાકીના 4 સભ્યોની હવે અમે અલગથી જામીન અરજી દાખલ કરવાના છે. આ સત્યનો વિજય છે, સત્યમેવ જયતે. આ જૂઠાણું ષડયંત્ર એમાં નિષ્ફળ ગયું છે. ભારતીય જનતા પાર્ટીને એમના અહમમાં નાચતા આગેવાનોને એવું હતું કે અમે પૈસાના જોરે આ સભ્યોને તોડી લઈશું અને તાલુકા પંચાયત ભારતીય જનતા પાર્ટીની બનશે. પરંતુ અમારા અડીખમ ચૂંટાયેલા સભ્યોએ મક્કમતાપૂર્વક કોંગ્રેસ પાર્ટીના સાથે રહી. સ્વાભાવિક રીતે આપ સૌને ખબર હશે, ઝાડા તાલુકા પંચાયત સીટના અમારા બેન જે પ્રેગ્નેન્ટ હોવા છતાંય એમણે જે મક્કમતા બતાવી, બાકીના સભ્યો ઉપર પોતાના પત્નીને એના પિયરવાળા લઈ જઈને એના ઉપર એના સાસરી પક્ષથી દબાણ થયા. આવા અનેક હઠગંપા એમણે અપનાયા, પરંતુ ક્યાંય સફળતા ના મળી. અંતે થાકી હારી અને પછી પડ્યું મેલવું પડે એ પૂર્વે પ્રજાનો મેન્ડેટ છે, એમને સ્વીકારવો જોઈએ. પરંતુ એમની આદત છે કે ખરીદ વેચાણ સંઘ મારફતે ખરીદીને કરવું, પણ દિયોદરમાં આવું શક્ય ન બન્યું. ખેર, જે બન્યું તે હવે ન્યાયતંત્ર ઉપર અમને ભરોસો છે, સારા પરિણામો આવશે અને દિયોદરની જનતા આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટીને જડબાતોડ જવાબ આપશે. સુપ્રીમ કોર્ટના આ ચુકાદાથી વાવથરાદ જિલ્લાના રાજકારણમાં કોંગ્રેસને મોટું કાનૂની પીઠબળ મળ્યું છે, જ્યારે ખોટી કલમોના આક્ષેપ સાથે વિપક્ષ હવે શાસક પક્ષ પર વધુ આક્રમક બન્યો છે. ગંગારામ ઠાકોર, BK ન્યૂઝ ચેનલ, દિયોદર. સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. કરોડોના ખર્ચે બનતો આઇકોનિક રોડ પર્યાવરણ માટે બન્યો વિનાશક. પાલનપુરમાં હરિયાળી પર પ્રશાસનની કુહાડી વાગતા પ્રકૃતિ પ્રેમીઓનો પ્રચંડ હોબાળો. નશાના કાળા કારોબાર પર ન્યાયતંત્રનો પ્રચંડ પ્રહાર. ધાનેરાના ચકચારી ડ્રગ્સ કેસમાં 2 તસ્કરોને 20 વર્ષની આકરી સજા ફટકારતી કોર્ટ. અને સરકારી ગ્રાન્ટ વિના જળ સંચયનું ભગીરથ કાર્ય. ધાનેરાના રૂણી ગામે લોકભાગીદારી અને સંતોના આશીર્વાદથી રચાયો નવો ઇતિહાસ. તો જોતા રહો BK ન્યૂઝ ચેનલ. તમને ખબર છે, તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું
વિરામ બાદ વધુ સમાચારોમાં બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર શહેરના એરોમા સર્કલથી રેલવે બ્રિજ સુધી 18 કરોડના તોતિંગ ખર્ચે આઇકોનિક 8 લેન હાઇવે માર્ગ બનાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. પરંતુ કમનસીબી એ છે કે આ ભવ્ય વિકાસની આડમાં 25થી 30 વર્ષ જૂના અને હજારો લોકોને કાળઝાળ ગરમીમાં શીતળ છાંયડો તેમજ શુદ્ધ હવા આપનારા પવિત્ર વૃક્ષોનો નિર્દયાપૂર્વક ભોગ લેવામાં આવી રહ્યો છે. કોલેજથી લઈને કોઝી સુધીનો આખો માર્ગ જે અગાઉ લીલોછમ રહેતો હતો તે હવે ધોમધકતા તડકામાં ભઠ્ઠીની જેમ ધગધગી રહ્યો છે. કરોડો રૂપિયાના અંધાધૂંધ આંધણ વચ્ચે પર્યાવરણનું સંતુલન જાળવવા માટે તંત્ર પાસે કોઈ જ નક્કર આયોજન ન હોવાથી જનતામાં અનેક સવાલો ઊભા થયા છે. તંત્ર માત્ર પોતાનો રસ્તો સરળ કરવા માટે મૂંગા વૃક્ષોનું બલિદાન આપી રહ્યું હોવાના આક્ષેપ સાથે આક્રોશિત પર્યાવરણ પ્રેમીઓએ નિવાસી અધિક કલેક્ટરને રૂબરૂ મળીને એક ધારદાર આવેદનપત્ર પાઠવ્યું છે અને બાકી બચેલા વૃક્ષોને કોઈપણ ભોગે તાત્કાલિક બચાવવાની ઉગ્ર માંગ કરી છે. આજે અમે પાલનપુર શહેરના જાગૃત નાગરિકો અહીંયા અત્યારે પાલનપુર શહેરના એરોમા સર્કલથી રેલવે ઓવરબ્રિજ સુધી 18 કરોડના ખર્ચે જે આઇકોનિક રોડ બની રહ્યો છે તેમાં જે વૃક્ષોનું નિકંદન થઈ રહ્યું છે તે બાબતે માનનીય કલેક્ટર સાહેબને આજે અમે રજૂઆત કરી. અમારો ઈરાદો કોઈ વિકાસના કામમાં અવરોધ ઊભો કરવાનો નથી. અમારી માગણી માત્ર એટલી જ છે કે આ જે વૃક્ષોનું આડેધડ નિકંદન થઈ રહ્યું છે તે યોગ્ય નથી. કારણ કે વૃક્ષો છે એ વરસાદ લાવવામાં અગત્યની ભૂમિકા ભજવે છે. તંત્ર દ્વારા કહેવામાં આવ્યું હતું કે આ વૃક્ષો રીપ્લાન્ટ કરવામાં આવશે અને 100 વૃક્ષોની સામે 100 વૃક્ષો અમે રીપ્લાન્ટ કરીશું, પણ માત્ર 3-4 વૃક્ષો એમ કે રીપ્લાન્ટ કરી અને આખી વાત સમેટી લીધી છે, એટલે એ વસ્તુ વ્યાજબી નથી. બીજી મહત્ત્વની વાત એ છે કે રીપ્લાન્ટ વૃક્ષો ક્યારે થઈ શકે, થડ ક્યારે રીપ્લાન્ટ ના થઈ શકે. એ તો જે વૃક્ષો હોય એને વૃક્ષને જીવિત રાખવું પડે અને ડાળીઓ સાથેનું વૃક્ષ જે નવી ટેકનોલોજી પદ્ધતિથી એને મૂળમાંથી ઉખાડીને સુરક્ષિત જગ્યાએ તે વૃક્ષ વાવવામાં આવે તો સાચા અર્થમાં એમ કે રીપ્લાન્ટ થયું ગણાય. સાથે ઉપરાંત એવું કહેવું છે કે આ રોડ બને એક પાલનપુર શહેરમાં મોરપીંછું ઉમેરવાનું છે, પરંતુ જો વૃક્ષો કાપ્યાની ક્યાં જરૂર હતી, ક્યાં વૃક્ષો નડતરરૂપ નહોતા. તમે વચ્ચે એક વૃક્ષોની આજુબાજુ નાની રેલિંગ બનાવીને વૃક્ષો બચાવી શકતા હતા, પણ 50% વૃક્ષો કપાઈ ગયા છે. જે 50% વૃક્ષોનું જે છે એનું યોગ્ય વૃક્ષોનું એમ કે બચાવ થાય એ રીતે વિકાસ કરવામાં આવે તો લોકોના હિતમાં રહેશે. તંત્ર દ્વારા મોટા બણગા ફૂંકીને એવા દાવા કરવામાં આવી રહ્યા છે કે આ વૃક્ષોને અન્ય જગ્યાએ સફળતાપૂર્વક ખસેડીને તેનું રીપ્લાન્ટેશન કરવામાં આવ્યું છે, પરંતુ આ ખોટા દાવાઓ હવે સરેરામ સવાલોના ઘેરામાં આવી ગયા છે. સ્થાનિક લોકોનો સીધો આક્ષેપ છે કે કાગળ પર લીલોતરી બતાવીને વાસ્તવમાં આખા પાલનપુર શહેરને છાંયડા વગરનું ઉજ્જળ બનાવવાનું પાપ થઈ રહ્યું છે, કારણ કે અત્યાર સુધી ખસેડાયેલા વૃક્ષોમાંથી કેટલા જીવતા રહ્યા તેની કોઈ સત્તાવાર માહિતી તંત્ર જાહેર કરી શક્યું નથી. આ વહીવટી લાપરવાહી અને ભ્રષ્ટ નીતિ સામે હવે જનતાનો પારો 7મા આસમાને પહોંચ્યો છે અને બાકી રહેલી પ્રકૃતિને બચાવવા માટે લોકો રસ્તા પર ઉતરી રહ્યા છે. જે પાલનપુરમાં 30 વર્ષ 40 વર્ષથી મને સાંભળે ત્યારથી આ વૃક્ષો હતા અને ખરેખર ઘટાદાર વૃક્ષો સારો એવો સોડલો આપતા અને ઘણા લોકોને ત્યાં બેસવા માટે બી હતું રોડ ઉપર અને ફૂટપાથ ઉપર સરસ રીતના, પણ જરૂર પડી કે ન પડી એ મને ખબર નથી. પણ જો ખરેખર આ બધા વૃક્ષો આ એકી સાથે કાપ્યા તો અહીંયા બહુ ગરમીનો પણ તકલીફ રહી અને ફરીથી ફટોફટ વાવવામાં આવે ને તો પબ્લિકને બહુ તકલીફ પડશે. કારણ કે આ તો ઘણી વખત છે ઉતાવળ્યા નિર્ણયમાં કે ભાઈ કાપી નાખો. અત્યારે બધા પબ્લિકનું તો જણાવો કે લોહી મરી ગયું, ગમે તમે અત્યારે કોઈને લૂંટી લો તો કોઈ કહેવાનું નથી કે મારે ફરિયાદ જ કરવી નથી, એવો સમય થઈ ગયો છે, લોહી મરી ગયું છે, એટલે કોઈ બોલવાનું અમારા જેવા બોલે એટલે મારા બેટા કા નવરા શીખશું લ્યા, એટલે એવું બને છે. એટલે આ વૃક્ષો જે કપાય તો હવે એને તો હાલ કશું ખબર, જે નથી કપાય બાકી રહ્યા ક્યાંક ને ક્યાંક બચે તો અમે તંત્ર અને સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે ભાઈ એટલા બચાવી લેજો જેથી કોઈને ઘરડા બુઢાને રોડ ક્રોસ કરવો હોય તો 2 મિનિટ આરામ કરે, કારણ કે પર્યાવરણ બી સારું રહે. અને અહીંયા તમે જાત તપાસ કર્યો એટલે દિવસે કદાચ નીકળો, અમારા જેવા હેડતા ફરતા હોય એમને તો બધાને ખબર હોય બરાબર, પણ જે ગાડીઓવાળાને અનુભવ ના થયો તે અનુભવ કરજો એટલે ખબર પડશે. સરકાર એવું કહે છે કે વૃક્ષ વાવો, પણ આ તો વૃક્ષ સરકાર જ કાપી નાખે છે, એટલે પર્યાવરણ બધું સારું રહે નહીં, બરાબર, વરસાદ આવે નહીં, પશુ પક્ષીઓ માટે બી એમને ઝાડ ઉપર જ બેસવાનું હોય, હનુમાન દાદા બંદર કહેવાય પડે એમને ઝાડ ઉપર જ બેસવાનું હોય,
એટલે એ લોકોને બેસવાનું તકલીફ પડે, પબ્લિકને બી તકલીફ પડે. મેન તો પર્યાવરણ જ સારું રહે નહીં બિલકુલ. હવામાન સુધારે, વનસ્પતિ બધી હવામાન સુધારે એ રીતનું છે, પણ આ તો હવામાન બિલકુલ બગડે જ જાય રોજ માટે. એટલે બિલકુલ સમજો વરસાદ બીજો આવે ને પણ પર્યાવરણ બહુ ખરાબ થઈ જાય. આજે કલેક્ટર સાહેબને એ રજૂઆત કરીએ છીએ આપણે કે આ બધું તમે અટકાવ કરો તો સારું એમ. પર્યાવરણ પ્રેમીઓએ તંત્રને આખરી ચેતવણી આપતા સ્પષ્ટ ચિત્ર રજૂ કર્યું છે કે જો બાકી બચેલા વૃક્ષોના સંરક્ષણ માટે તાત્કાલિક યોગ્ય અને વૈજ્ઞાનિક નિર્ણય લેવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં સમગ્ર પાલનપુરમાં જન આંદોલનની જ્વાળા ભભૂકી ઉઠશે, કારણ કે શહેરનો વિકાસ હરિયાળીના ભોગે નહીં પણ પ્રકૃતિના સંતુલન સાથે જ થવો જોઈએ તેવી લોકમાંગ હવે પ્રચંડ બની છે. વિનોદ સુંદેશા, BK ન્યૂઝ ચેનલ, પાલનપુર. થરાદના શિવનગર વોર્ડ નંબર 1 વિસ્તારમાં છેલ્લા લાંબા સમયથી વીજળીના ધાંધિયાને લઈને સ્થાનિક રહીશોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. ચાલુ ઉનાળે આકાશમાંથી વરસતી કાળજાળ ગરમી વચ્ચે લો વોલ્ટેજની ગંભીર સમસ્યાથી પરેશાન થયેલી સ્થાનિક મહિલાઓ મોટી સંખ્યામાં એકઠી થઈને UGVCLની કચેરીએ ધસી આવી હતી. આ આક્રોશિત મહિલાઓએ કચેરીની બહાર જ જમીન પર બેસીને રામધૂન બોલાવી તંત્ર સામે અનોખો વિરોધ પ્રદર્શિત કર્યો હતો અને વિસ્તારમાં નવી ડીપી નાખવાની ઉગ્ર માંગ કરી હતી. વિડીયો ફૂટેજમાં જોઈ શકાય છે કે મહિલાઓ કઈ રીતે કચેરી બહાર ધરણા પર બેસીને રામધૂન ગાઈ રહી છે અને ન્યાય માટે સૂત્રોચ્ચાર કરી રહી છે. શિવનગરના આ વિસ્તારમાં લો વોલ્ટેજના કારણે સ્થાનિક લોકો નરકાગાર જેવી સ્થિતિનો સામનો કરી રહ્યા છે. ભયંકર ગરમીમાં વોલ્ટેજ એટલો ઓછો હોય છે કે ઘરોમાં લાગેલા પંખા, ટીવી, કૂલર, વલોણા કે એસી જેવા કિંમતી ઇલેક્ટ્રોનિક ઉપકરણો માત્ર શોભાના ગાંઠિયા સમાન બની ગયા છે. આ પરિસ્થિતિના કારણે ઘરમાં રહેતા નાના નવજાત શિશુઓ અને વડીલોની હાલત અત્યંત દયનીય અને ચિંતાજનક બની ગઈ છે તેવા ગંભીર આક્ષેપો મહિલાઓ દ્વારા કરવામાં આવ્યા છે. સ્થાનિકોનું કહેવું છે કે અગાઉ પણ તંત્રને વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં સરકારી બાબુઓ આંખ આડા કાન કરી રહ્યા છે. આજે આ આક્રોશથી ફાટી નીકળેલી મહિલાઓએ આખી વીજ કચેરી ગજવી મૂકી હતી અને પોતાની વાજબી માંગણીઓ સત્વરે પૂરી કરવા માટે જીદ પકડી હતી. સાહેબ, મારી નમ્રત વિનંતી તમારા આગળ એક છે. અમારી શિવનગરની અંદર 3 ડીપીની જરૂર છે. ત્યાં આગળ એક જ ડીપી છે. અમે આખો દિવસ સાહેબ ગરમીમાં મજૂરી કરીએ. રાત પડે એટલે સુવા માટે પંખા તો જોઈએ ને, એના માટે અમારે લાઇટ જોઈએ. લાઇટ નથી. અમે દાડે તડકે બળીએ પણ રાતના 4 પોર વિશ્રામ કરીએ. એમાંય અમારો અધિકાર નથી સરકાર આગળ. અમને લાઇટ નથી આપતા. રાત અને દિવસ જો પંખા ચાલુ હોય તો ઘડી આવે ને ઘડી જાય. અમારા પંખા પણ ઉડી જાય છે, મોટરો પણ પાણીની ઉડી જાય છે. અમારી શિવનગરની અંદર ખૂબ લાઇટનો સમસ્યા છે. એ અમારું એક એટલી તમારા આગળ નમ્ર વિનંતી છે, અમને લાઇટ લઈ ખાઈ આવો. મહિલાઓએ આક્ષેપ કર્યો છે કે શિવનગરના બાઢિયાવાસ, ગોહિલવાસ, દોહટવાસ, વાઢાવાસ, પંડ્યાવાસ અને ગોરડિયાવાસ વિસ્તારમાં નવી ડીપી તાત્કાલિક આપવામાં આવે તો જ આ સમસ્યાનું કાયમી નિરાકરણ આવી શકે તેમ છે. આ ઉપરાંત સ્થાનિકો દ્વારા અહીં લાગેલા 45 વર્ષ જૂના અને જર્જરિત થઈ ગયેલા વીજ થાંભલાઓ હટાવીને નવા થાંભલા અથવા તો અંડરગ્રાઉન્ડ વાયરિંગ કરવાની પણ લાંબા સમયથી માંગ કરવામાં આવી રહી છે. મહિલાઓએ ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી સમયમાં વીજ કંપની દ્વારા તાત્કાલિક ધોરણે નવી ડીપી મંજૂર કરીને મૂકવામાં નહીં આવે તો આખું આંદોલન વધુ તેજ બનાવવામાં આવશે અને સ્થાનિક લોકો કચેરી બહાર જ ભૂખ હડતાલ પર ઉતરવા મજબૂર બનશે. બીજી તરફ આ મામલે UGVCLના જવાબદાર અધિકારી પણ કેમેરા સામે આવ્યા હતા અને તેમને આ સમસ્યા અંગે ટેકનિકલ તપાસ કરાવીને વહેલી તકે ઉકેલ લાવવાની હૈયાધારણ આપી હતી. આજ રોજ ગીતાબેન તેમજ શિવનગરના રહીશો અત્રેની કચેરીએ રજૂઆત લો વોલ્ટેજની ફરિયાદ બાબતે રજૂઆત કરેલ હતી. તે બાબતે અમે અગાઉ 100 kVAનું ટ્રાન્સફોર્મર નવીન ઊભું કરી અને 5 ગાળાના 4 વાયરના લાઇન ખેંચી અને લોડ બાયફર્કેશન પણ કરેલ છે, જે હું પોતે રૂબરૂ સ્થળ વિઝિટ પણ કરેલી હતી અને અમારો સ્ટાફ લોડ પ્રમાણે લોડ સર્વે પણ કરી રહ્યો છે અત્યારે અને અડધો સર્વે બાકી છે, જે અમે પૂર્ણ કરીશું. તથા અમે આ ટોળાશાહી જે આવ્યા હતા એ લોકોને પણ અમે સમજાવીને કહ્યું છે કે જે શેરીમાં તમારે તકલીફ હોય એ શેરીનું અમને કહો, તે જેથી અમે એ શેરીનું લો વોલ્ટેજની ફરિયાદ હોય તો નિવારણ કરી શકાય. આ રીતે આખા બધાના તો શિવનગરમાં કોઈને પ્રોબ્લેમ નથી, ખાલી જે શેરીના પૂરતી હોય કોઈ તકલીફ હોઈ શકે છે તો એ શેરીની અમે તકલીફ દૂર કરવા માટે અમે બંધાયેલા છીએ અને આગળ પણ કામ કરતા રહીશું.
હવે જોવાનું એ રહેશે કે કાળજાળ ગરમીમાં રડી રહેલા માસૂમ બાળકો અને વડીલોની વહારે વીજ કંપની ક્યારે આવે છે અને આ સમસ્યાનું કાયમી નિરાકરણ ક્યારે થાય છે. હાજાજી રાજપૂત, બીકે ન્યૂઝ ચેનલ, થરાદ. સેવા, સમર્પણ અને શિક્ષણની ત્રિવેણી ગણાતી રોટરી ક્લબ ડીસાના વર્ષ 2026-47ના નવા હોદ્દેદારોનો શપથવિધિ કાર્યક્રમ ગઈકાલે 1 જુલાઈએ બુધવારની સાંજે હેપી ઇવેન્ટ પાર્ટી પ્લોટ ખાતે ઉત્સાહભર્યા માહોલમાં યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત સંગીતના સુમધુર સ્વરો સાથે પ્રાર્થનાથી કરવામાં આવી હતી અને ત્યારબાદ 4-વે ટેસ્ટનું પઠન થયું હતું. ક્લબના આઉટગોઈંગ પ્રેસિડેન્ટ આશીષભાઈ સોનીએ ઉપસ્થિત તમામ મહેમાનો અને રોટરી પરિવારનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે રોટરી ડિસ્ટ્રિક્ટ 3055ના ડિસ્ટ્રિક્ટ ગવર્નર નિમેશભાઈ રવાણીએ નવા પ્રેસિડેન્ટ શશીનભાઈ મેવાડા, સેક્રેટરી પરીનભાઈ પંડ્યા અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સની સમગ્ર ટીમને હોદ્દાના શપથ લેવડાવ્યા હતા અને વર્ષ દરમિયાન સક્રિય રહીને ઉત્તમ સેવા કાર્યો કરવાની પ્રેરણા આપી હતી. નવનિયુક્ત પ્રમુખ શશીનભાઈ મેવાડાએ પોતાના કાર્યકાળના ભાવિ પ્રોજેક્ટ્સની રૂપરેખા આપી સૌને સાથે રાખીને ચાલવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. પૂર્વ સેક્રેટરી લીલાધરભાઈ આચાર્ય દ્વારા ગત વર્ષના પ્રોજેક્ટોનું સુંદર પાવરપોઇન્ટ પ્રેઝન્ટેશન રજૂ કરાયું હતું. ગેસ્ટ ઓફ ઓનર અને વર્ષ 2028-29ના ગવર્નર વિક્રમભાઈ ઠક્કર તેમજ જાણીતા પર્યાવરણવિદ ડોક્ટર નવીન કાકાએ નવી ટીમને ઉત્સાહથી કામ કરવા માટે પ્રોત્સાહિત કરી હતી. પ્રમુખના પિતા અને જાણીતા ટેક્સ કન્સલ્ટન્ટ અમૃતભાઈ મેવાડાએ લાગણીસભર આશીર્વાદ આપ્યા હતા, જ્યારે મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત પાલનપુરના સેવાભાવી ડોક્ટર મેવાડા સાહેબે રોટરીની સેવા છેવાડાના માનવી સુધી પહોંચાડવા અને જમીન સાથે જોડાયેલા રહીને કામ કરવાની અપીલ કરી હતી. સમગ્ર કાર્યક્રમના અંતે નવનિયુક્ત સેક્રેટરી પરીનભાઈ પંડ્યાએ સૌનો આભાર માન્યો હતો અને ત્યારબાદ રાષ્ટ્રગાનના ગાન સાથે આ ભવ્ય સમારોહ સંપન્ન થયો હતો. અતુલ પટેલ સાથે હરીશ ઠાકોર, બીકે ન્યૂઝ ચેનલ, ડીસા. બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના અંતરિયાળ આવલ ગામની પ્રાથમિક શાળામાં તાજેતરમાં સામાજિક સેવા અને માનવતાનું એક પ્રેરણાદાયી કાર્ય જોવા મળ્યું હતું. ગામના જ પરોપકારી દાતાશ્રી મણિબા ખેમસિંહ ડાભીના ઉદાર સહયોગથી શાળામાં ધોરણ 1થી 8માં અભ્યાસ કરતા અંદાજે 350 જેટલા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને ચપ્પલનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. શાળા પરિસરમાં આયોજિત એક સાદા પણ હૃદયસ્પર્શી કાર્યક્રમ દરમિયાન તમામ બાળકોને એક પછી એક ચપ્પલ પહેરાવવામાં આવ્યા હતા, જેને લઈને નાના ભૂલકાઓમાં ભારે ઉત્સાહ અને ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ચાલુ ઉનાળે ગરમીના દિવસોમાં ખુલ્લા પગે આવતા ઘણા ગરીબ વિદ્યાર્થીઓ માટે દાતા તરફથી મળેલી આ સહાય અત્યંત ઉપયોગી અને આશીર્વાદરૂપ સાબિત થઈ હતી. ચપ્પલ મળતા જ આ માસૂમ બાળકોના ચહેરા પર છવાયેલી સ્મિત અને અનોખો આનંદ જોઈને ત્યાં ઉપસ્થિત સૌ કોઈ ભાવવિભોર બની ગયા હતા. શાળાના આચાર્ય અને શિક્ષકો સહિત સમગ્ર શાળા પરિવાર દ્વારા દાતાશ્રી મણિબા ખેમસિંહ ડાભીની આ ઉમદા ભાવનાને બિરદાવીને તેમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે હાજર રહેલા ગામના અગ્રણીઓ, આગેવાનો અને વાલીઓએ પણ આ પ્રશંસનીય કાર્યની સરાહના કરી હતી અને જણાવ્યું હતું કે આવા સેવાભાવી લોકોના સહયોગથી જ સમાજમાં માનવ સેવાની જ્યોત પ્રજ્વલિત રહે છે. આવલ ગામમાં યોજાયેલા આ સેવાકીય કાર્યએ ગરીબ વિદ્યાર્થીઓને મોટી રાહત આપી છે અને સમાજમાં અન્ય લોકો માટે પણ પ્રેરણાનું એક સુંદર માધ્યમ પૂરું પાડ્યું છે. રામલાલ મીણા, બીકે ન્યૂઝ ચેનલ, અમીરગઢ. બનાસકાંઠા જિલ્લાના સરહદી ધાનેરા પંથકમાંથી અંદાજે ₹12.84 લાખની કિંમતના 256.890 ગ્રામ જેટલા જીવલેણ હેરોઇન ડ્રગ્સના જથ્થા સાથે પકડાયેલા 2 મુખ્ય આરોપીઓને સ્પેશિયલ એનડીપીએસ કોડ દ્વારા 20 વર્ષની આકરી સખત કેદની સજા તેમજ 2 લાખ રૂપિયાના તોતિંગ દંડનો હુકમ કરવામાં આવ્યો છે, જ્યારે આ કેસમાં સંડોવાયેલા અન્ય 3 આરોપીઓને પુરાવાના અભાવે શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મૂકવામાં આવ્યા છે. આ ચકચારી કેસની વિગત એવી છે કે પાલનપુર એસઓજીની ટીમે 16 ઓગસ્ટ 2024ના રોજ ધાનેરા તાલુકાના થાવર 3 રસ્તા પાસે ખાસ વોચ ગોઠવીને વાહન ચેકિંગ હાથ ધર્યું હતું. તે દરમિયાન શંકાસ્પદ હાલતમાં પસાર થઈ રહેલી એક સીએનજી રિક્ષાને અટકાવીને તલાશી લેવામાં આવતા રિક્ષા ચાલક પરેશકુમાર ભરતભાઈ ઠાકોર, જે ડીસાનો વતની છે, અને તેની સાથે બેઠેલા મનોજગર મુકનગર ગોસ્વામી પાસેથી આ હેરોઇનનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ઘટના સ્થળેથી ડ્રગ્સ અને રિક્ષા સહિતનો મુદ્દામાલ જપ્ત કરીને ધાનેરા પોલીસ મથકે એનડીપીએસ એક્ટની વિવિધ કડક કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો.
આ કેસની ઊંડાણપૂર્વકની તપાસ દરમિયાન આ નેટવર્કમાં અન્ય 3 શખ્સો અનિકેત ઠાકોર, પ્રવીણ ઠાકોર અને ભારત રાઠોડની સંડોવણી પણ ખુલી હતી, જેથી પોલીસે તમામ 5 આરોપીઓ સામે કોર્ટમાં મજબૂત ચાર્જશીટ રજૂ કરી હતી. આ હાઈ પ્રોફાઇલ કેસ પાલનપુરના એડિશનલ સેશન્સ જજ DS શ્રીવાસ્તવની કોર્ટમાં ચાલવા ઉપર આવતા સરકારી વકીલ દીપક પુરોહિતે કાયદાકીય જોગવાઈઓ અને સચોટ પુરાવાઓ સાથે ધારદાર દલીલો રજૂ કરી નશાના આ કાળા કારોબારીઓને કડકમાં કડક સજા કરવાની માંગ કરી હતી. એસઓજીનો સ્ટાફ 16/8/24ના રોજ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન ધાનેરા થાવર 3 રસ્તા પાસે રિક્ષા ચેક કરતા રિક્ષાના ચાલક પરેશ ઠાકોર તથા મનોજ મુકુંદર ગોસ્વામી, જે પાછળ બેઠેલ બંને પાસેથી 12,84,450નું હેરોઇન મળી આવેલું અને બાદમાં તેની તપાસ કરતાં અનિકેત ઠાકોર, પ્રવીણ ઠાકોર તથા ભરત અર્જનજી ઠાકોરને અટક કરવામાં આવેલ અને ચાર્જશીટ કરેલ. જે કેસ ટ્રાયલ DS શ્રીવાસ્તવ સાહેબ શ્રી પાલનપુરની કોર્ટમાં ચાલતા પરેશ ઠાકોર તથા મનોજ મુકુંદર ગોસ્વામીને 20 વર્ષની સખત કેદની સજા કરેલી છે અને બંનેને 2-2 લાખનો દંડ કરેલ છે. અને અનિકેત ઠાકોર, પ્રવીણ ઠાકોર અને ભરત અર્જનજીને શંકાનો લાભ આપી છોડી મૂકેલ છે. ન્યાયતંત્રના આ સીમાચિહ્નરૂપ અને કડક આદેશથી સરહદી બનાસકાંઠા જિલ્લામાં નશાનો કાળો વેપાર કરતા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. ત્યારે કોર્ટના આ કડક વલણને જનતાએ પણ આવકાર્યું છે. વિનોદ સુંદેશા, BK ન્યૂઝ ચેનલ, પાલનપુર. સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. અને સરકારી ગ્રાન્ટ વિના જળ સંચયનું ભગીરથ કાર્ય. ધાનેરાના રૂણી ગામે લોકભાગીદારી અને સંતોના આશીર્વાદથી રચાયો નવો ઇતિહાસ. તો જોતા રહો BK ન્યૂઝ ચેનલ. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. વિરામ બાદ વધુ સમાચારોમાં. ધાનેરા તાલુકામાં જળ સંગ્રહ અને જળ સંચયને લઈને હવે ગ્રામજનોની સાથે પૂજ્ય સંતો મહંતો પણ ઉદાર હાથે આર્થિક મદદ કરવા માટે આગળ આવ્યા છે. રૂણી ગામ ખાતે તળાવને વધુ ઊંડું અને મોટું કરવા માટે ગામ આખું એક થઈ ગયું છે અને યુદ્ધના ધોરણે ખોદકામની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. સામાન્ય રીતે સરકારી યોજનાઓ હેઠળ વર્ષોથી તળાવો ઊંડા કરવા માટે લાખો રૂપિયાની ગ્રાન્ટો ફાળવવામાં આવતી હોય છે, પરંતુ વ્યાપક ભ્રષ્ટાચારના કારણે આ કામો માત્ર કાગળ પર જ રહી જતા હોવાના આક્ષેપો થતા રહે છે. આ પરિસ્થિતિ સામે હવે ધાનેરાની પ્રજા સ્વયંભૂ જાગૃત થઈ છે અને આજની નહીં પણ ભવિષ્યની પેઢી માટે પાણીની ચિંતા કરીને આખું ગામ એકતાના તાંતણે બંધાયું છે. ગામનું મુખ્ય તળાવ ઊંડું કરવાના આ કાર્યમાં સમગ્ર વહીવટ અને નાણાકીય વ્યવહાર એકદમ પારદર્શક રહે તે માટે ખાસ ગ્રામ સમિતિની પણ રચના કરવામાં આવી છે. હાલમાં એક સાથે અનેક JCB અને હિટાચી જેવા ભારે મશીનો લગાવીને તળાવને ઊંડું કરવામાં આવી રહ્યું છે, જેથી આગામી ચોમાસામાં વરસાદી પાણીનો મહત્તમ સંગ્રહ કરી શકાય. બાપુનો સંપર્ક કર્યો, આ ગોમનો તળાવ ખણાય ને એટલે તો બાપુએ કીધું અમને કે તમારે જેટલા ગોમને આવવો હોય એટલે આવી જાઓ, બરાબર? એટલે અમે ત્યાં ગયા એટલે બાપુએ કીધું કે બોલો કેટલા જોઈએ, એટલે 10 વાર કીધું પણ અમે કોઈ બોલ્યા નહીં. પછી બાપુ ઉપર જ છોડ્યો એટલે બાપુ કહે ચલો 5માં તમે ખુશ? તો કીધું ખુશ. તો આ બાપુએ આલ્યો તો આ ગોમના માટે સારું થયું, આ તવાળમાં ખણવા માટે આલ્યો એટલે ખેડૂત નહીં સારો અને આજુબાજુવાળા નહીં સારું, બરોબર? બાપુ કયો હે ને અત્યારે? હાલ નાના રતડિયા કચ્છમાં, અને અહીંયા જન્મસ્થળ આ જન્મસ્થળ જ આ ઊભા ને એ જન્મસ્થળ, આ ઘર જ પોતાનું, બરાબર? અને જે મૂર્તિ અંદર તમે લીધી
એ એના મા બાપ મૂકી તળાવ માટે મદદ કરી. આ તળાવ માટે 5 લાખ રૂપિયાની મદદ કરી. આ લોક ભગીરથ કાર્યમાં સૌથી મોટી અને વિશેષ બાબત એ સામે આવી છે કે રૂણી ગામના મૂળ વતની અને હાલ કચ્છના નાના રતડિયા ખાતે બિરાજતા સંત શ્રી 1008 મહામંડલેશ્વર કલ્યાણાનંદ મહારાજે પોતાના વતનની ચિંતા કરીને રૂણી ગામના તળાવ માટે 5 લાખ જેવી મોટી રકમનું દાન અર્પણ કર્યું છે. ગામનું ભલું થાય અને આખું ગામ સંપથી એક થઈને રહે તેવા આશીર્વાદ સાથે મહાત્માએ પ્રજાના હિત માટે આ ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ ઉપરાંત રૂણી ગામ ખાતે આવેલી ધાર્મિક જગ્યાના મહંત શ્રી રાજેશગીરી મહારાજ દ્વારા પણ આ પવિત્ર કાર્ય માટે 41,000ની આર્થિક સહાય પૂરી પાડવામાં આવી છે. સંતો સારી રીતે જાણે છે કે તળાવ સજીવન થવાથી મનુષ્યોની સાથે અનેક પશુપંખીઓ અને અબોલ જીવોને નવું જીવન મળશે, જેથી તેઓ સ્થાનિક પ્રજાને આ જળ અભિયાનમાં તન, મન અને ધનથી સહકાર આપવા માટે સતત પ્રેરણા અને આશીર્વાદ આપી રહ્યા છે. આજે ઓમ નમો નારાયણ, જય ભોલેનાથ. અમારા રૂણી ગામમાં તલાવનું કામકાજ ચાલુ થયું છે. ખૂબ સરસ રીતે ગામના યુવાનો, આગેવાનો આ દરેક બધે ભેગા મળીને કામ કરે છે. ધાનેરા તાલુકાના દરેક ગામના દરેક વ્યક્તિને મારી નમ્ર વિનંતી છે કે ભરપૂર સહયોગ કરો, કે આવવાવાળો સમય પાણી માટે છે ને આપણે પાણી સંચય કરવું પડશે. જય માતા. ધાનેરા તાલુકામાં જળ સંગ્રહ માટે આવેલી આ જાગૃતિ હવે આસપાસના વિસ્તારો માટે પણ આકર્ષણનું કેન્દ્ર બની છે. સામાન્ય રીતે સરકારી તંત્ર અને કેટલીક સંસ્થાઓ જળ સંચયના નામે માત્ર ફોટો સેશન કે રોકડી કરવા માટે જ ધાનેરા પંથકનો ઉપયોગ કરતી હોવાના ગંભીર આક્ષેપો અહીં થયા રહ્યા છે. ત્યારે રૂણી ગામે કોઈના પણ મહતાજ રહ્યા વિના આત્મનિર્ભરતાનો નવો ચીલો ચાતર્યો છે. આ આખા પ્રોજેક્ટમાં ગ્રામ સમિતિ દ્વારા રોજબરોજના હિસાબો અને નાણાકીય લેવડ દેવડ ગામ સમક્ષ ખુલ્લી રીતે રજૂ કરવામાં આવે છે, જેના કારણે લોકવિશ્વાસ મજબૂત થયો છે અને કામની ગુણવત્તા પણ ઉડીને આંખે વળગતી જોવા મળી રહી છે. જો ધાનેરા તાલુકાના અન્ય ગામો પણ સરકારી ગ્રાન્ટો કે સંસ્થાઓની રાહ જોવામાંથી બહાર આવીને આ રીતે પોતાની જાતે જ તળાવોના કામો હાથ ધરે તો રૂણી ગામ જેવી ભવ્ય સફળતા દરેક વતનને મળવી બિલકુલ નક્કી છે. સરકારશ્રીની જે તળાવ ભરવા માટેની યોજના છે એમાંથી અમે ગામ લોકોએ શીખ મેળવી અને અમારે 14 જણની કમિટી બનાવવામાં આવી છે. એ 14 જણની કમિટીનું કોમ દેખી અમારા બંને ગામના જે બાપજી છે એમાં 5 લાખ રૂપિયા કલ્યાણગીરી બાપજી છે જે નાના રતડિયા કચ્છમાં રહે છે એમની તે જગ્યા છે. અને અહીંયા શિવ મંદિરમાં પણ અમારા એક રાજેશગીરી બાપજી છે એમને 41,000નો સહયોગ રહ્યો છે. રૂણી ગામના આ જન આંદોલને સાબિત કરી દીધું છે કે જ્યારે લોકશાહીમાં પ્રજા અને સંતોનો સમન્વય થાય છે ત્યારે સરકારની કોઈ ગ્રાન્ટ વિના પણ પ્રકૃતિ અને પર્યાવરણને બચાવવાના આવા મોટા ભગીરથ કાર્યો ચપટી વગાડતા જ સફળ થઈ જાય છે. રમેશ પ્રજાપતિ, BK ન્યૂઝ ચેનલ, ધાનેરા. પાલનપુર હાઈવે પર કાળ બનીને ત્રાટકી તોતિંગ ટ્રક. એરોમા સર્કલ પાસે મામા ભાણેજની જિંદગીનો કમકમાટી ભર્યો અંત. કરોડોના ખર્ચે બનતો આઇકોનિક રોડ પર્યાવરણ માટે બન્યો વિનાશક. પાલનપુરમાં હરિયાળી પર પ્રશાસનની કુહાડી વાગતા પ્રકૃતિ પ્રેમીઓનો પ્રચંડ હોબાળો. નશાના કાળા કારોબાર પર ન્યાયતંત્રનો પ્રચંડ પ્રહાર. ધાનેરાના ચકચારી ડ્રગ્સ કેસમાં 2 તસ્કરોને 20 વર્ષની આકરી સજા ફટકારતી કોર્ટ. અને સરકારી ગ્રાન્ટ વિના જળ સંચયનું ભગીરથ કાર્ય. ધાનેરાના રૂણી ગામે લોકભાગીદારી અને સંતોના આશીર્વાદથી રચાયો નવો ઇતિહાસ.